સવાલ પવન પટેલનો એક આવી રહ્યો છે. વૈશાલીજી, બે કાઉન્ટર તેમણે પૂછ્યા છે. એક તો JSW એનર્જી 515 રૂપિયા અને SBI માં તેમણે 805ના પ્રાઇઝના શેર્સ ખરીદ્યા છે શોર્ટ ટર્મ માટે. ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે. JSW એનર્જીમાં પણ એક સારી ખરીદારી જોઈ રહ્યા છે. 515ની તેમની ખરીદારી છે. અને SBIની વાત કરી લઈએ તો ત્યાં પણ આજે એક PSU બેંક કાઉન્ટર ઓવરઓલ જે રીતે પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે, અહીંયા પણ એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે. SBIમાં તેમણે 805ની ખરીદારી કરી છે. હવે ટાર્ગેટ પૂછી રહ્યા છે શોર્ટ ટર્મ માટે. આ બંને માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? તો JSW એનર્જી આજે આપણે જોઈ રહ્યા છે કે સ્ટોક સારા એવા ટ્રેન્ડમાં છે. તો હવે 520 જો એક રેઝિસ્ટન્સ હતું, હવે એ સપોર્ટ બની રહ્યું છે 520. અને શોર્ટ ટર્મ માટે બી જોશો તો આઈ થિંક 570 580 નો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ 600. સો ડિપેન્ડિંગ ઓન યોર ટાઈમ પીરિયડ, મારા ખ્યાલથી આ એક લેવલ સારું છે, સ્ટ્રેન્થ સરસ દેખાઈ રહી છે. સો હોલ્ડ, અને લેવા હોય તો બી 520ના સ્ટોપ લોસથી લઈ શકો છો. બીજું છે, તમે મને SBI નું પૂછ્યું, રાઈટ? સો જી. SBI એકચ્યુઅલી PSUમાં ધ બેસ્ટ બેંક. આઈ થિંક અત્યારના બી આ લેવલ બી અટ્રેક્ટિવ છે, હજી એડ કરી શકે. અને લુક ફોર અ ટાર્ગેટ ઓફ 880 to 900.